નમસ્તે રાજુભાઈ, રણછોડભાઈ નો રાજુ એમ તમને બધા ઓળખે છે. તો આ બામણવાડા ગામ છે, ત્યાં મકાન પાસે જ તમે શું કામ તમારી ફિલ્મનું શૂટિંગ રાખ્યું? આ મારા પિતાશ્રી રણછોડભાઈનું ઘર છે. અચ્છા. મારી મા રમીલાબા અને એ આ ગામની અંદર એક સેવાભાવી દંપતી અને મારા પિતાશ્રી રણછોડભાઈ શેઠ તરીકે ઓળખાય. અને આ ગામની અંદર એણે ઘણા સેવાના કામો કર્યા. બહુ સરસ. ગામની અંદર મારું બાળપણ વીત્યું. એટલે મેં નથી કહ્યું કે મારા દીકરાને કે તું હિતને કે તું અહીં શૂટિંગ. અચ્છા, હિતભાઈ આનો ડાયરેક્શન આપે છે? આ ડાયરેક્શન આપે છે. આ ગુજરાતી શોર્ટ ફિલ્મ છે. વેરી ગુડ. અને આજે આખું ગામ સહયોગ આપી રહ્યું છે, કારણ કે આ ગામના દરેક ઘરની અંદર હું રમ્યો છું. વડીલોએ મને રમાડ્યો છે. ઘણા આ બધા જોડે હું ભણ્યો છું અહીંની પ્રાથમિક શાળામાં. અને ખાસ તો અહીં શૂટિંગ કરવું એવું મેં હિતને નથી કહ્યું, હિતને એવું થયું જે અમારી એને પ્રેરણા મળી. એને પ્રેરણા મળી કે હું મારા જીવનમાં આ ફિલ્મ મેકિંગમાં જઈ રહ્યો છું, ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં. તો એની શરૂઆત હું મારા માદરે વતનથી કરું. બહુ સારું. આ ગામે અમને ઘણું આપ્યું છે. આ ગામને હું જોઉં છું ને, તમને જૂના માણસો કેટલા બધા તમને મળે છે, કેટલા બધા મળે પ્રેમ કરે છે. તો અહીં ચાઈનાયુ માતાની કૃપા છે, રામાપીરની કૃપા છે, અમારા વાછરા દાદરા હાજરા હજુર છે. આ ગામમાં રામાપીરના મંડપોય થયા, ઘણા ધર્મ કાર્યો થયા. એટલે આજે આ જે શૂટિંગ થઈ રહ્યું છે એ શૂટિંગ હું આ ગામની ધરતી છે એના ઋણ રૂપે હું એને સમર્પિત કરું છું. બહુ સરસ, અભિનંદન તમને. જનજનને હું વંદન કરું છું કે એના આશીર્વાદ મળે કે આ ગામનો દીકરો છે એ ભારતમાં નામ રોશન કરે ફિલ્મ ક્ષેત્રે, એવી હું પ્રાર્થના કરું છું અને આપ સૌનો આભાર માનું. અને તમે આ ફિલ્મ દ્વારા તો તમારા ગામને યાદગાર બનાવી દીધું. જી. અને આ ફિલ્મ દ્વારા એ રીતે યાદગાર છે કે આમાં મહિલા શક્તિનો જય જયકાર છે. હા, બહુ મોટી વાત છે. શક્તિનો જય જયકાર છે. એટલે આ ફિલ્મ છે એ રીતે સોશિયલી મેસેજ પણ જબરજસ્ત આપે છે કે મા વિના સુનો સંસાર, નારી તું નારાયણી, નારી તું નારાયણી, આ બધા મેસેજ આ ફિલ્મ. ઈદભાઈ પણ કામમાં છે. તમને અભિનંદન ઈદભાઈ. તમારા દાદાની આ જે યાદગીરી છે એમાં તમે આવ્યા છો. તમારા પિક્ચરને ખૂબ સફળતા મળે અને ગુજરાતમાં બધા ખોબે ખોબે અને વધાવે. થેન્ક યુ.